દશામાના વ્રત વિશેની આપણે એક સરસ મજાની વાત કરવાની છે મિત્રો. તો ખાસ કરીને બહેનો માટે, અને અત્યારે તો હવે ભાઈઓ પણ દશામાનું વ્રત કરતા હોય છે. સરસ મજાની વાત કહેવાય અને સારું કહેવાય. તો મિત્રો, એ 12 મહિના જતાં વાર લાગતી નથી અને વિવાહનો દાડો આવે તો વિવાહનો દાડો આવે અને બહેનો દશામાનું વ્રત લેતી હોય છે અને 10 દિવસ ધામધૂમથી દશામાની સેવા પૂજા, બે ટાઈમ આરતી કરી અને તમામ પૂજા વિધિ કરી અને નકોરડા ઉપવાસ કરતી હોય છે અને રોજ સવાર આરતી અને ગુણગાન ગાતી હોય છે. તો સારું કહેવાય કે દિવાસાના દિવસથી લઈ અને દશમના દિવસ સુધી નકોરડા ઉપવાસ એ સારું કહેવાય મિત્રો. અને દશામાની સાંધણી લઈ તેને પાઠ પૂજા કરી, પાઠ ઉપર બ્રાહ્મણી કરી અને એની સેવા પૂજા અને હાથે દશાફળનો દોરો બાંધી રોજ એક ગોઠ વાળવાની, એમ 10 દિવસ 10 ગોઠ વાળવામાં આવે છે અને એ દોરો પછી હાથે બાંધવામાં આવે છે મિત્રો. અને 10મા દિવસે દશમની હોજે કે નુમની હોજે એટલે 10 દિવસ પૂરા થાય તો એ હોજના જાગરણ હોય છે. આખી રાત જાગે. અમુક જગ્યાએ તો દશામાના મંદિર હોય ત્યાં મેળા ભરાય અને આખી રાત રાસ ગરબાનું પણ આયોજન રાખવામાં આવતું હોય છે. તો સારામાં સારી બાબત કહેવાય અને સારી વાત કહેવાય. અને વહેલી સવારે પછી જઈ પૂજાપાઠ કરી, આરતી કરી અને જ્યાં પવિત્ર જળાશય હોય ત્યાં જઈ અને તેમનું પધરામણી કરવામાં એટલે કે વિસર્જન કરવામાં આવે છે મિત્રો. તો ખાસ કરીને બહેનોને કહેવા માગું છું કે વ્રત કરતા હો તો કરતા રહેજો. માતાજી તમને ખૂબ જ સફળતા આપે અને તમારી તમામ મનોકામના પૂર્ણ કરે મારી બહેનો. તો આ વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો અને શેર કરજો. તો તમારા 5 વર્ષ અગાઈને આખું જીવન તમને દશામાં સફળતા અપાવશે, પ્રગતિ કરાવશે અને ખૂબ આગળ વધારશે માં દશામાં. જે હાથ જોડીને માં દશામાને હું વિનંતી કરું છું કે તમામ જે તમારું વ્રત કરે, જે પૂજા વિધિ કરે તેમને કદી પણ દુઃખનો દાડો ના આવે એવી હું પ્રાર્થના કરું છું. જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને દશમના દિવસ પછી જો નજીક પડતું હોય ત્યાં મેળો ભરાય ત્યાં જઈ અને મેળામાં દશામાના મંદિરે દર્શન કરી અને પરત ઘેરે આવી અને રોજિંદા આપણા જીવન વ્યવહારમાં અમે લાગી જાય છે અને આવતા ફરી 12 મહિના ક્યારે આવે એની રાહ જોતા હોય છે. અને જોતામાં ફરી પાછો દિવસ હોઈ જાય અને ફરી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ 5 વર્ષ પૂરા કરતા હોય છે. તો દશામાં આપણી દેવીઓનો 10મો અવતાર કહેવામાં આવે છે. એ પણ એક આપણી મોમાઈ માતા પણ કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ મોમાઈ મોરાગઢ, મીનાવાડા અને અમારા બનાસકાંઠામાં ડીસા તાલુકાનું દશામાનું ડીસામાં રેલવે સ્ટેશને આવેલું મંદિર પ્રખ્યાત છે. ત્યાં કે રાજસ્થાનથી લોકો દર્શન કરવા માટે ડીસા આવે છે. રેલવે સ્ટેશન બનાસકાંઠા ડીસા. તો મિત્રો, જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દશામાનું વ્રત આવે છે. ધામધૂમથી દશામાની સેવા પૂજા કરી, આરતી કરી અને 10 દિવસ સારામાં સારા ઉજવશું. 10મા દિવસે ઉજવણી કરી, પછી વ્રતની ઉજવણી કરી અને જમણવાર પણ રાખતા હોય છે. તો સારું જમણવાર યથાશક્તિ પ્રમાણે ગાયને રોટલી કે કોઈ બી ખવડાવજો. કૂતરાને પણ રોટલી અવશ્ય નાખજો, ચકલાને ગવણ નાખજો, ઓગણે આવેલા ભૂખાને જમાડજો અને બ્રાહ્મણને આપણી યથાશક્તિ પ્રમાણે ધન ભક્તિ એવું કરજો. તો મિત્રો, આ વિડીયોને આપણે હવે વિરામ આપીએ. જય ગંગા.